हेलो यूट्यूबर फैमिली કેમ છો સૌને ગુડ મોર્નિંગ બોલ જય શ્રી કૃષ્ણ તો હવે અત્યારે વળી માલિશ થઈ રહી છે પપ્પાની અને મારી ધનવી છે ને રોજ અત્યારે તારા પગ ઉપર નહીં બેસી ગયો હું મારા માથે બેસી જાય મને ખબર છે અને મારી ધનવી છે ને રોજ બાલ મંદિર જાય ને ઓગણવાડીમાં શું કરે તો કે હે ઓગણવાડીમાં શું કરે આમ તો જો શું કરે એક અંકલનો બર્થડે છે હેપી બર્થડે કહેજો હેપી બર્થડે કેક આલશે કેક આલશી અને અત્યારે છે થોડીક લેફ્ટ લીધી હતી અમારી લેફ્ટ રાઈટ લીધી હે થઈ ગયું તો ટિફિન રેડી છે આપણે હવે કરીએ અને પેલા આટો ખવડાવી દઈએ ચપુડીને પછી અમદાવાદ પહોંચે હવે ટ્રાફિક એવા જામ થઈ જાય ને અત્યારે રોડ બના કરે છે અને ટ્રાફિક થઈ જાય ચાલો જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બુધવાર છે, મગ છે, 4 પરી જેવું તેલ નાખ્યું છે, મેં લસણ, ધાણા, લીલા મરચાં અને ટામેટાં. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. હિંગ, ગરમ મસાલો, હળદર, લાલ મરચું, ધાણા જીરું, થોડુંક મીઠું. અત્યારે શાકભાજી ખૂબ જ સસ્તા છે, પણ આપણે વચ્ચે જે મગ, ચણાની દાળ અમુક વારે આપણે બનાવવી જરૂરી છે, કારણ કે આપણા ગ્રહો નબળા હોય તો મજબૂત બને, એટલે આ બધું ખાવું જરૂરી છે. અમુક વારના દિવસે અમુક વસ્તુ ખાવાથી આપણા ગ્રહો મજબૂત થતા હોય છે. ગુરુવારના દિવસે લોકો ચણાની દાળ ભલે બનાવતા ના હોય તો પણ બજારમાં પેકેટેલું મળે એનાથી પણ ખાતા હોય, ખાઈને ગુરુવાર કરતા હોય છે, તો ગુરુવારના દિવસે ભોજનમાં ચણાની દાળ લેતા હોય છે. એટલે અમુક લાવજો ગ્લાસ પાણી. અમુક ગ્રહો પ્રમાણે આપણા કઠોળ ખાવા જોઈએ. લાભ તો મસાલો થઈ ગયો, હવે નાખી દઈએ મગ. આપણે ધાણા અને લસણ પહેલાં જ નાખી દીધું છે. આપણે કમ્પ્લીટ મગ વઘારાઈ ગયા છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા મગ તમને કેવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું પટ્ટી રગડા સમોસા. તો પૂરી અમે તૈયાર કડક જે મળે છે, આ વખતે 70-75નું મળતી, તો અત્યારે 100 રૂપિયાનું પેકેટ મળી છે. તો 1-2 વખત પહેલાં પણ ઉપયોગ કરીએ અને આજે પણ થોડી પડી છે તેનો ઉપયોગ કરી લઈએ. તો વટાણા બપોરે પલાળ્યા હતા, તે વટાણાને બોઇલ કર્યા છે અને બટાકા પણ અંદર છોલીને નાખી દીધા, તો બટાકાને પણ બોઇલ કર્યા છે. હવે આપણે પટ્ટી રગડા સમોસા બનાવીએ. આના માટે મેં સૂકું લસણ અને મરચું નાખી અને પીસી કાઢ્યું છે. હવે એને આપણે તેલમાં નાખીને થોડું શેકી લઈએ. ગેસ થોડો ધીરો કરી દઈએ. કારણ કે આના અંદર કોઈ વઘાર કરવાનો નથી હોતો, ખાલી જે આપણે જે લસણ અને સૂકું મરચું છે એને સરસ આપણે તેલમાં શેકવાનું હોય છે. આના અંદર થોડુંક આપણે પાણી નાખીશું, મીઠું નાખીશું, સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું. લસણની આપણે ચટણી બનાવવાની છે,
અને ધીમા તાપે થોડીક વાર આપણે ચવા દઈશું. મારી પાસે કાંદા લસણનો મસાલો પડ્યો છે, 1-1.5 ચમચી જેવો લીધો છે. 2 લીલા મરચાં નાખ્યા છે. આ વટાણા છે. ગેસ આપણે સળગાવીએ. બોઇલ કરી લીધા છે. એની અંદર આ લીલા મરચાં અને ડુંગળી લસણનો જે મસાલો પડે છે તે નાખીએ. એની અંદર બોઇલ કરેલા બટાકા નાખી દઈએ. બટાકા અંદર નાખીએ. અંદર થોડીક આપણે હળદર નાખીએ, થોડો ગરમ મસાલો, થોડું ધાણા જીરું, થોડુંક મીઠું અને જે આપણે ચટણી બનાવી છે ગેસ આપણે ધીરો કરી દઈએ, બંધ કરી દઈએ અને 1 ચમચો ભરીને આ ચટણી અંદર નાખીશું. આ રગડાનો કોઈ વઘાર કે એવું કશું નથી હોતું, બસ આ રીતે બેઠો વઘાર કરવાનો હોય છે. તો આપણો પટ્ટી સમોસાનો રગડો તૈયાર થઈ ગયો. હજી એનો પાતળો કરવો પડશે. અમારી સોસાયટીમાં જે એક બેન વેચે છે રગડો ને પટ્ટી સમોસા, એ લોકો પૂરીઓ બનાવી દે છે ઘરે જ પાતળી, અને એના ઉપર આ લસણની ચટણી નાખવાની, ખાટી મીઠી ચટણી નાખવાની. એની અંદર થોડાક લીંબુનું ફૂલ નાખવાનું કીધું હતું મને. એની અંદર થોડાક આપણે ધાણા નાખીએ અને ખટાશમાં આમાં લીંબુના ફૂલ નાખવાનું કીધું છે. ચમચો ગરમ થઈ ગયો પડે. હજી થોડોક રગડો કરીને પાતળું કરીશું. આપણો રગડો થઈ ગયો છે તૈયાર. લાસ્ટમાં ચાખી લેવું કે કેવું ટેસ્ટમાં થયું છે. કોમેન્ટમાં ચોક્કસ કે હવે જે પૂરી કડક પડી છે એના અંદર રગડો નાખવાનો છે અને તમને જે ખાઈશું તે રીતે બતાવીશું. ચલો ભાઈ 9:30 વાગ્યા છે. સોરી 10:15. ઊંઘમાં આવ્યો એવું લાગી રહ્યું છે. આ જગ્યા ચેન્જ કરી નાખે એ બાટલો પેલા લગન હતું ને ના આપે અને મારે જમવું છે ના તો કંઈક મને કહેતી હતી. શું કહેતી હતી શું કહેતી હતી કે તો ખરી. જુઓ અત્યારે તો તમે સ્વેટરના જેકેટમાં જોઈ હતી, બંબોલા જેવી લાગતી હતી. જુઓ આ ઓરિજિનલ શરીર છે આનું. હાથ જો એકદમ પતલા થઈ ગઈ છે. પપ્પાનું વજન ધનુનું વજન હા ધનુ કેમ તો શરીર ઉતરી ગયું હોય મસ્તી તોફાન કરવામાં. રોજ તોફાન કરવાની. એટલે શું બને છે મગ? સવારના મગ તો ગરમ થઈ જશે. હા રગડા સમોસા ગરમા ગરમ ખાવાની મોજ. મગ મારા ચલો ભાઈ. એટલે ફુગ્ગો આ તો ધનુ કોકના બર્થડેમાં જઈને ફુગ્ગા ઉપાડીને લઈને આવો છે. અને વળી મમ્મીના માથે ટેન્શન, પપ્પાનું હોય. ઓ બાપા પ્રયાગરાજમાં જતા લોકોને એમ થતું હોય છે કે 12-13 કિલોમીટર ચાલવાનું, પણ અમુક દિવસે શાહી સ્નાન હોય છે એ દિવસે જ એ લોકો રસ્તો બંધ રાખીને પબ્લિકને ચાલવાનું કહે છે. બાકી આરતીરે દિવસે જે 2 મહિનાનો રૂટ હોય છે ને એમાં તમે જાઓ તો ઠેક નદી કિનારા સુધી તમને સાધનો મળી રહે છે. ઘણા લોકો એવા ગભરાઈ જતા હોય છે કે બાપરે 12-13 કિલોમીટર ચાલવાનું એટલે આપણે નાહવા ના જઈ શકીએ. પણ આરતીરે દિવસે એટલું બધું ચાલવાનું નહીં હોતું, છેક સુધી સાધન જાય છે. ત્યાં બધા કેમ્પો બનાવેલા છે એટલે જમવાની રહેવાની બધી વ્યવસ્થા થઈ જાય છે. એટલે જેને જવાની ઈચ્છા હોય તો ચોક્કસ જજો. આજુબાજુ કોઈકને ત્યાં ઇન્કવાયરી કરી લેવાની. લોકો વધારે કોઈને તકલીફ ના પડે. અને જો ત્યાંથી તમને ડાયરેક્ટ જો ટિકિટ ના મળતી હોય તો દિલ્હીની ટિકિટ કરાવી લેવાની. દિલ્હીથી તમને ઇઝીલી સાધન ત્યાંથી મળી જશે. હા તો હોય જ છે. એ સ્પેશિયલ રૂટનું બધું ટ્રેનો મૂકેલી છે. 2600 ટ્રેનો મૂકેલી છે. પ્રયાગરાજમાં મુસલમાન લોકો પણ એટલા બધા ખુશ છે કે બધા ધંધો મળે કે આપણા પ્રયાગરાજમાં આવું રીતે સારો એવો માહોલમાં નાવા ધોવાનું હોય છે અને લોકો ક્યાં ક્યાંથી વસ્તી આવે છે એ લોકોએ બહુ સપોર્ટ કરે છે. એટલે શું ખૂબ સારું છે, એકતા સારી છે અને માહોલ પણ સારો છે. અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહીં
અને બધા શાંતિથી ને બહુ સારી વ્યવસ્થા છે. અને અમારે મમ્મીને છે ને ટેન્શન પપ્પાનું છે ને બરાબર કે ભાઈ આમનો વળી ક્યારે અત્યારે સારું શું કે થશે. ઘડીકમાં ગરમી લાગે, ઘડીકમાં ઠંડી લાગે, એટલે વાતાવરણ ચેન્જ થાય એટલે થોડું ઘણી તકલીફ રહે છે. શું કરવાનું? અને આ પેરાલિસિસ ની અંદર કોઈ વ્યવસાય કોઈ સારા ડોક્ટર હોય તો બી જરા કોન્ટેક્ટ કાલે કરાવજો તો આપણે કે બીજા ડોક્ટરને બતાવીએ. કારણ કે વળી એક્સરસાઇઝ તો થોડી ઘણી ઘરે કરે છે પણ ફિઝિયોથેરાપી બધું બંધ કરી દીધું છે. થોડી ઘણી જે એટલી ફાવતી હોય એટલે પપ્પા કરે છે. પછી દવાથી કદાચ જો કંઈ સારી એવી અસર થઈ જતી હોય, રિઝલ્ટ મળતું હોય તો આપણે એ પણ કરવા માટે તૈયાર છીએ. બરાબર, કારણ કે તમે કહેજો તો વળી સારું છે. જેટલા વહેલાસર એમનું કામ પૂરું થઈ જાય તો સારું છે. કારણ કે હજુ એ પેરાલિસિસ એવી વસ્તુ છે કે જેને રિઝલ્ટ છે ને અમુકને મહિનામાં બી મળી જતું હોય છે, કોઈકને 2 મહિના, કોઈકને 6 મહિના. પપ્પાને 6 મહિનાથી પણ વધારે પ્લસ થઈ ગયું છે. તો ખાસ કોઈ સજેશન આપવા જેવું હોય તો ખાસ કહેજો, જેથી કરીને પપ્પાને વ્યવસ્થિત કોઈ સારી એવી ટ્રીટમેન્ટ કરાવવા જેવી હોય તો આપણે કરાવીએ. શું કહેવું થાય? અત્યારે તો સારું છે, કોઈ તકલીફ જેવું નહીં. ઋતુ બદલે એટલે થોડી ખાંસી શરદી ને એવું તેવું એ તો નોર્મલી વસ્તુ છે, પણ મેન જે વસ્તુ છે હવે એ તો જે થઈ ગયું તે થઈ ગયું. હવે એમાં કોઈ ફરક ના પડે. એ તો જે ટાઈમે જે હુમલો થાય ને એમાં સારું થઈ જાય છે. ડોક્ટરને કંઈક સારા ડોક્ટરને બતાવી તો આપણને કંઈક સારું રિઝલ્ટ મળી જાય તો આપણા માટે પ્લસ પોઈન્ટ છે ને. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીના સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને રાધે રાધે. રાધે રાધે. અને એક જન્મદિવસ હતો રહી ગયો છે, કોમેન્ટમાં જોઈ લઈએ. હેપી બર્થડે. ના એ તો ગાયત્રીબેને કોમેન્ટ કરી લેજો. મારા હસબન્ડનો બર્થડે છે. જુઓ 22 તારીખે એમની છોકરીનો જન્મદિવસ હતો તો એમનું બી નામ ના કીધું. બરાબર, 23 તારીખે એમના હસબન્ડનો જન્મદિવસ છે પણ નામ નહીં કીધું. બરાબર, કોના નામને લખવી કંકોત્રી કંઈક તો લખો. હા, વિશ યુ મેની 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 હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. હેપી બર્થડે બોલતો બેટા. હેપી બર્થડે. હેપી બર્થડે. અને કોમેન્ટ લખો તો પ્રોપર લખો કે ભાઈ આનો જન્મદિવસ છે તો એના નામથી કોઈક બર્થડે વિશ કરીએ. કોમેન્ટ બી કરી નાખજો તો તમને કેવી રીતે ખબર પડે? તને લખે ને તો બેટા કોમેન્ટ લખે ને એટલે લખો. હા તો